હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નિમિષા સોની છે. સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ પર. જો તમે નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરજો. આજે હું બનાવવા જઈ રહ્યું છું ઝટપટ એવી ફાયરલેસ રેસીપી. આજે હું બનાવવા જઈ રહ્યું છું મોનેકો સેન્ડવિચ. મોનેકો સેન્ડવિચ બનાવવા માટે મેં 2 નંગ બટેકા લીધા છે. તે બાફીને તૈયાર કરી નાખેલા છે. એક મીડિયમ સાઇઝ ડુંગળી સુધારી નાખી છે. મીડિયમ સાઇઝનું ટામેટું સુધારી નાખ્યું છે. થોડી કોથમીર, ગાર્નિશ કરવા માટે સેવો લીધી છે. આ રેસીપીની અંદર ફક્ત મીઠું, લાલ 2 મરચાં અને સ્વાદ અનુસાર ચાટ મસાલાનો ઉપયોગ કરીશું. બટેકાને આપણે મેશ કરી દઈશું. બટેકા એવા સરસ મેશ થઈ ગયા છે. હવે તેના અંદર આપણે મેં જે ડુંગળી સુધારીને રાખી હતી તે એડ કરું છું. ટામેટા ઉપયોગમાં લેવાના, જે કટ કરી નાખ્યા હતા ઝીણા ઝીણા તે મેં. ડુંગળી અને ટામેટાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. કોથમીર એડ કરું છું. 2 લીલા મરચાં જે સુધારીને રાખ્યા હતા ઝીણા ઝીણા તે લઉં છું. સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો અને મીઠું તમે તમારા સ્વાદ અનુરૂપ કરી શકો છો. સરસ મિક્સ કરી દેવું. જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હો તો તમે લાલ મરચું પાવડર એડ કરી શકો છો. જો તમે ખાટું ખાવાનું પસંદ કરતા હો તમે લીંબુનો રસ એડ કરી શકો છો. લીંબુના સાઈઝ જેટલા બોલ કરી દેવા, નાના. લીંબુના સાઈઝ જેટલા બોલ નાના વાળી દેવા. તે રીતે આપણે બધા મિશ્રણના નાના લીંબુના સાઈઝ જેટલા બોલ વાળી દઈશું. ગોળાને વચ્ચોવચ્ચ મૂકવો, થોડું પ્રેસ કરી દેવું. ઓકે, એ જ પ્રમાણે બધા બિસ્કિટને કવર કરી દેવા. ગોળો મૂકવો, બિસ્કિટ ઉપર થોડું પ્રેસ કરવું. બિસ્કિટને સરસ કવર કરી નાખવાનું છે. હવે આપણે જે સાઈડની જગ્યા છે ને ત્યાં. આ બાળકોને ખૂબ જ રેસીપી પસંદ હોય છે. બધી મોનેકો બિસ્કિટ સેન્ડવિચને મેં કવરઅપ ટોમેટો કેચઅપથી કરી દીધી છે. હવે મેં ઝીણી સેવ લીધી છે, જે સામાન્ય છે, જે મમરામાં, સેવપુરીમાં તમે ખાઈ શકો છો. એ જ ચાટની અંદર કવર કરી દેવું. આ રીતે ડીપ. મોનેકો બિસ્કિટ ચાટને મેં ઝીણી સેવથી કોટિંગ કરી દીધેલું છે. સર્વ કરવા માટે મેં કોથમીરનો ઉપયોગ કરેલો છે, કોથમીરના પાનનો. તમે તમારી મનપસંદ મુજબ તમે તેને સજાવી શકો છો, તમારી ઇમેજિંગ પ્રમાણે. રેડી છે મારી મોનેકો બિસ્કિટ સેન્ડવિચ.